હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના પ્રતાપનગર ખાતે HMS 14મું ત્રિવાર્ષિક અધિવેશન સાથે 75મા અમૃત મહોત્સવ વડોદરામાં ઉજવવાના સાથે હિન્દ મજદૂર સભા ગુજરાત રાજ્યનું 14મું ત્રિવાર્ષિક અધિવેશન MMSના 75 વર્ષ પૂરા થયા તેનું અમૃત મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો, જેમાં HMSનું 14મું ત્રિવાર્ષિક અધિવેશન સાથે 75મા અમૃત મહોત્સવ વડોદરામાં ઉજવવામાં આવ્યો. સાથોસાથ હિન્દ મજદૂર સભા ગુજરાત રાજ્યનું 14મું ત્રિવાર્ષિક અધિવેશન સાથે MMSના 75 વર્ષ પૂરા થયા, જે અમૃત મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો. ત્યારે આ અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં હિન્દુ મજદૂર સભામાં જોડાયેલા અલગ અલગ ફેક્ટરીના યુનિયનના સાથે રેલવેના યુનિયનના 1000થી વધુ કામદારો એ આ અધિવેશનમાં ભાગ લીધો. સાથે કામદારો મજદૂરોના હકોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી. તેમજ કહી શકાય કે આ ખાસ આયોજન કરવામાં આવ્યું. આ અધિવેશનમાં મુખ્ય મહેમાન કામદારો મજદૂરોના મસીહા કે જે ન્યૂ દિલ્હીથી આવેલા હિન્દ મજદૂર સભા HMSના રાષ્ટ્રીય મહામંત્રી હરભજનસિંહ સિંધુ, JR ભોસલે ખજાનજી, હિન્દ મજદૂર સભા ન્યૂ દિલ્હી સાથે સાથ વિદ્યાધર રાણે, આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્ડસ્ટ્રીયલ ઓલ એન્ડ મહામંત્રી હિન્દ મજદૂર સભા ગુજરાત રાજ્યના મહામંત્રી PK વાલંજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા અને તેમના વેદક ભાષણથી કામદારોને જાગૃત કરવામાં આવ્યા. ત્યારે અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી, જેમ કારખાનાઓમાં અધિકારી અને હાલની સરકારી મંડીને જે પ્રમાણે કામદારો મજદૂરોને મળતા લાભોના કાયદાઓમાં ફેરફાર કરી રહી છે તેને બંધ કરાવવામાં આવે. કારખાનાઓના અધિકારીઓ અને સરકાર દ્વારા કામદારો મજદૂરોનું શોષણ કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે. કામદારો મજદૂરોને સમાન કામ સમાન વેતન સાથે તમામ અધિકાર આપવામાં આવે. આંગણવાડીમાં કામ કરતી બહેનોને સરકારી કામદાર ગણી તમામ લાભ આપવામાં આવે. સરકાર દ્વારા ઓછામાં ઓછા પગાર જે નક્કી કરવામાં આવ્યો છે તે પ્રમાણે પગાર ચૂકવવામાં આવે. બીજી બધી ઘણી બધી બાબતો ઉપર ચર્ચા કરી ઠરાવ પસાર કરવામાં આવે અને અધિકારી અને સરકારને મોકલવામાં આવ્યો. આ તમામ મુદ્દે તેઓના ભાષણમાં તમામ દ્વારા માહિતી આપવામાં આવી. हरभजन सिद्धू, महामंत्री हिंद मजदूर सभा, यहाँ पर आज हमारे गुजरात स्टेट हिंद मजदूर सभा का त्रिवार्षिक अधिवेशन का उद्घाटन करने के लिए आया हूँ और यहाँ पर दूसरे जो राष्ट्रीय मजदूर संगठन है, राज्य के जितने नेता हैं वो भी उसमें भाग लेने के लिए आए हमारे साथ में हैं. और जो हमारे हिंद मजदूर सभा के राष्ट्रीय ऑर्गेनाइजेशन है, नेशनल लेवल के रेलवे है और चाहे दूसरे और पोर्ट एंड डॉक हैं, उनके नेता भी आए हैं. इस अधिवेशन के अंदर जो देश के और स्टेट के मजदूरों के ऊपर उनके जितने भी हित हैं, जो उनके हक हैं, उनके ऊपर सरकार पूंजीपतियों के दबाव में जो हमले कर रही है उसके बारे में चर्चा हो रही है. प्रस्ताव भी इन्होंने पेश किए हैं और इसी को हमने संदेश दिया है कि जो दिल्ली में 10 मजदूर बड़े संगठन, किसानों की 550 यूनियन सरकार के इस मजदूर विरोधी रवैये के खिलाफ उनकी जो नीतियां हैं वो देश के कामगार, जो देश का निर्माण करता है, जो देश का अन्नदाता किसान है, जो देश का नागरिक है, उनके हकों के ऊपर हमले कर रही है पूंजीपतियों के दबाव में. हमारे से वार्ता नहीं करना चाहती, हमारे से बात नहीं करना चाहती. 2015 के बाद हमारे देश के अंदर जो सबसे बड़ी संस्था इंडियन लेबर कॉन्फ्रेंस है उसको बुलाया नहीं जा रहा है. वन साइडेड पूंजीपतियों के दबाव में हमारे श्रम कानूनों को रद्द कर दिया गया है. 4 कोड बनाए हैं जो मालिकों के हित में है. लिहाजा हमने 1 दिन की हड़ताल पर जाने का इंडस्ट्रियल स्ट्राइक पर 16 फरवरी को तय किया है. किसानों ने ग्रामीण बंद करेंगे, हम जो है कारखाने बंद करेंगे. अगर सरकार हमारे से वार्ता करके हमारे हकों को दोबारा से रिस्टोर नहीं करेगी तो सरकार को इसका जो है हर्जाना भुगतना पड़ेगा.